જામનગરમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધનું કારણ એ છે કે બિહારના એક જાહેર કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટરને સ્ટેજ પર પદવી આપતી વેળાએ હિજાબ હટાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસે આ ઘટનાને મહિલાઓના સન્માન અને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે। આ મુદ્દે જામનગરની કલેક્ટર કચેરીએ પહોંચીને કોંગ્રેસ કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જાહેરમાં માફી માંગે તેમજ પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી કરી છે। કોંગ્રેસનું કહેવું છે કે મહિલાઓની આસ્થા અને ગૌરવ સાથે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી અને દેશભરમાં આ બાબતે કડક વિરોધ થવો જોઈએ। હાલ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે। બંધારણમાં કાયદો છે કે દરેક ધર્મે પોતાનું સંસ્કૃતિ અને કલ્ચર જાળવી અને પોતાનું કેરિયર બનાવવાની આગળ વધવાની તક ભારતીય બંધારણ દે છે। ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર છે એમને મને લાગે છે કે થોડીક માનસિક અસર થઈ ગઈ છે અને એક લેડીઝ ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા આપણે મોમેડિયન ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા હિજાબમાં સ્ટેજ ઉપર આવે છે અને એનું પુરસ્કાર લે છે ત્યારે તે મુખ ઉપરથી હિજાબ હટાવે છે। તો ક્યાંક ને ક્યાંક આ મુખ્યમંત્રીને એ ખબર નથી કે આજે તમે ફેજ પર હાથ અડાડ્યો। એમનો આ વિડીયો એટલી હદે વાયરલ થયો છે કે આ વિડીયોથી એને તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ, નતર આવનારા દિવસોમાં દરેક નેતાઓ આવું આપણી ભારત દેશની લેડીઝો ઉપર પુરસ્કાર લેવા જશે તો પોતાના કલ્ચરમાં જાતી હશે તો દરેક નેતાઓ આવું કરવા માંડશે। એટલે આટલા બધા લોકો કહે છે છતાં પણ એને માફી નથી માંગી અને સરકારમાં બેસેલી હું તો જેટલી લેડીઝો ચૂંટાયેલી સરકારમાં બેસેલી લેડીઝો છે એને પણ કહેવા માંગુ છું કે તમે કલ્ચરની સંસ્કૃતિની વાતો કરો છો તો શું તમને આ તમારા નેતા નીતિશ કુમારે જે કર્યું એ દેખાતું નથી? અને જો દેખાતું હોય તો આજે તમારે પણ બધાએ સાથે મળી અને નીતિશ કુમારને કહેવું જોઈએ કે આ એક હિજાબ છે એ એક ભારતીય સંસ્કૃતિનો જ એક હિસ્સો છે। જેમ હિન્દુમાં બહેનો લાજ કાઢે છે એમ મુસ્લિમમાં બુરખો અને હિજાબ પહેરે છે। જરૂરી નથી કે બધી બહેનો હિન્દુમાં લાજ કાઢતી હોય, એમ જરૂરી નથી કે મુસ્લિમમાં બધી બહેનો હિજાબ પહેરતી હોય, પણ જે લોકો વર્ષોથી કલ્ચરથી આ કરતા આવે છે, કલ્ચરથી વર્ષોથી હિજાબ પહેરતા આવે છે, જેના સમાજમાં ઘૂંઘટની પ્રક્રિયા છે એ લોકો એની પ્રક્રિયા ચાલુ રાખે છે, એને જોઈ આવનારી પેઢી પણ આવું બધું શીખે તો આવા મોટા નેતા આ હિજાબ હટાવી અને ક્યાંક ને ક્યાંક આ ડોક્ટર બેનનું અપમાન કર્યું છે। આ ડોક્ટર બેનને પણ એમ થતું હશે કે આખી દુનિયા મને જોવે કે મને પુરસ્કાર સીએમ સાહેબના હાથે મળ્યો, પણ હું અભિનંદન દઉં છું એ ડોક્ટર બેનને કે એને ગર્વ છે કે પોતાના હિજાબ સાથે પોતે પોતાનું પુરસ્કાર લેવા ગયા અને આવા મનબુદ્ધિના મુખ્યમંત્રી એના મોઢા ઉપરથી હિજાબ હટાવે છે। ત્યારે નીતિશ કુમારે જાહેર મંચ ઉપર માફી માંગવી જોઈએ અને સરકારમાં બેસેલી બહેનોને હું ચેલેન્જ મારું છું કે જો તમારામાં તાકાત હોય અને ભારતીય સંસ્કૃતિની સંવિધાનની વાતો કરતી હો તો એકવાર તમારી નારી શક્તિનું એક શક્તિ દેખાડી અને આ નીતિશ કુમાર પાસે માફી મંગાવડાવો। સરકારમાં બેસેલી તમામ લેડીઝોને હું આજે ચેલેન્જ દઉં છું કે જો તમારું હલતું હોય અને તમે કહેતા હોય કે સ્ત્રીઓને આજે સંવિધાનના માધ્યમથી સ્ત્રીઓને જે ફ્રીડમ મળી છે અને જે કલ્ચરને લઈને હાલે છે તો હું અમારું તો ઠીક પણ સરકારમાં બેસેલી લેડીઝોને ચેલેન્જ મારું છું કે જો તમારામાં તેવડ હોય તો આ નીતિશ કુમાર પાસે માફી મંગાવડાવો, નતર સરકારમાં બેસેલી લેડીઝો ક્યારેય કોઈ દી નારી શક્તિની વાત ન કરતા, કારણ કે તમે સરકારમાં બેસીને હારી ગયા છો। તમારા એક નીતિશ કુમારે જાહેર મંચ ઉપર આવું કાર્ય કર્યું છે તો તમે ભેગા મળીને એની પાસે શું માફી નથી મંગાવી શકતા? એટલે આ નારી શક્તિનું અપમાન છે। જ્યારે નારીને નારીનો સપોર્ટ કરવો જોઈએ એટલે સરકારમાં બેસેલી લેડીઝનો અને નીતિશ કુમારને અમે મીડિયાના માધ્યમથી અને આવેદન લઈને કહેવા માંગીએ છીએ કે તમે માફી માંગો। આ તમે અમારા કલ્ચરનું અમારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે। સંવિધાનમાં ક્યાંય આવું